નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, સુરત શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। શહેરના અલથાણા વિસ્તારમાં પાણી ભરાતા વાહનો બંધ પડ્યા છે અને ધક્કો મારવો પડી રહ્યો છે। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અલથાણા પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે। તો મિત્રો, ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે। રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે પવન સાથે ગાજવીજ વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો દરિયા કિનારા વિસ્તારમાં 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે। રાજ્યમાં 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ આવ્યો છે, જેમાં ડાંગના આહવામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ આવ્યો છે। તો ચીખલીમાં 3 ઇંચ, ક્વાંટમાં 3 ઇંચ વરસાદ પડ્યો છે, તેમજ પલસાણામાં 2.5 ઇંચ, નાંદોદમાં 3 ઇંચ, ગારિયાધારમાં 2.5 ઇંચ, પાવી જેતપુરમાં 2 ઇંચ, છોટાઉદેપુરમાં 2 ઇંચ, ભરૂચમાં 2 ઇંચ, ડોલવણ, સાગબારા અને ગલતેશ્વરમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે। રાજ્યમાં આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે કેટલાક જિલ્લાઓમાં તો અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ફરી વખત વરસાદનું આગમન થયું છે, ત્યારે વડોદરામાં પણ લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે। શહેરના વાઘોડિયા વિસ્તારમાં લાંબા વિરામ પછી વરસાદ વરસ્યો છે। પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત શહેરમાં થઈ છે। શહેરના વાઘોડિયા, નવા આજવા, દેવરિયા, ખંધા, ગજાદ્રા, માળોદર, ત્વરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે અને ફરી એક વખત રોડ રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે અને લોકોને ગરમી અને ઉકળાટથી રાહત મળી છે। ભર ચોમાસામાં ગરમીનો 2 દિવસ વર્તારો રહેશે। પવનોની દિશા બદલાતા ગરમી ઉકળાટ રહેશે, તેમજ રાજ્યમાં 2 દિવસ છૂટો છવાયો વરસાદ રહેશે। કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે। વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી મધ્યમ વરસાદ રહેશે, તેમજ અમદાવાદ અને ગાંધીનગર સહિત વરસાદી માહોલ રહેશે। વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો તારીખ 22થી વરસાદી ઝાપટાની શક્યતા કરવામાં આવી છે, તેમાં મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાની સંભાવના વ્યક્ત કરાઈ છે। તારીખ 24થી 27માં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે।